नमस्कार मित्रों, एकम कसोटी सोल्यूशन धोरण 8 एम प्रश्न नंबर 1 नीचेना प्रश्न जवाब आपो। एम पहलो दाखलो बात करिए आपणे तो x + 3 = 5 तो x ની કિંમત કેટલી થાય તો આપણે x ની કિંમત શોધવાની છે। મિત્રો આપણે જાણીએ છીએ કે x + 3 = 5 આ આપણી રકમ છે। 3 ને જો બરાબર ચિહ્નની આ બાજુ લઈ જઈએ આપણે तो आ बाजू धन होय तो आ बाजू ऋण थशे એટલે કે x बराबर 5 जे અહીંયા હતા અને 3 આ બાજુ આયા અહીંયા એ ધન હતા આ બાજુ આયા તો ઋણ થશે એટલે કે -3। હવે x બરાબર 5 માંથી 3 જશે એટલે આપણો જવાબ આવશે 2। આ પહેલા દાખલાનો જવાબ છે કે x બરાબર 2 આવશે। પ્રશ્ન નંબર 2 જે છે આપણો એમાં -8/5 + x બરાબર 2/5 આપેલા છે। અહીંયા જો આપણે -8/5 ને બરાબર ચિહ્નની બીજી બાજુ લઈ જશું તો આ બાજુ એ સંખ્યા ઋણ છે આ બાજુ આવશે એટલે કે ધન થશે। એટલે આપણે -8/5 ને બરાબર ચિહ્નની બીજી બાજુ લઈ જઈએ તો x બરાબર 2/5 ઋણ છે એટલે અહીંયા ધન આવશે એટલે 8/5। હવે અહીંયા જોશું તો બંનેના છેદ સરખા થાય છે। જો છેદ સરખા હોય તો બંનેને આપણે શું કરશું તો નીચે 5 લખી લેશું અને ઉપર બંનેનો સરવાળો મૂકશું તો 2 + 8 2 + 8 એટલે કે 10/5 છેદ ઉડાડીએ તો 5 × 10 5 5 ઉડી જશે એટલે કે આપણો જવાબ આવશે 2। તો આ દાખલાની અંદર પણ x ની કિંમત આપણને 2 મળશે। ત્રીજા નંબરે વાત કરીએ तो 1.2 बराबर y/10 तो y ની કિંમત આપણે શોધવાના છીએ। તો 1.2 એટલે કે જો દશાંશ ચિહ્નની વાત કરીએ તો પોઈન્ટ પછી એક સંખ્યા છે અહીંયા તો આપણે આ સંખ્યાને પૂર્ણ સ્વરૂપમાં લખીએ તો 12 અને પોઈન્ટ પછી એક સંખ્યા છે તો આના છેદમાં આવશે 10 એટલે કે આખી સંખ્યા લખીએ તો 12/10 બરાબર y/10। હવે આપણે ગુણાકાર અને ભાગાકારના નિયમો વિશે જાણીએ છીએ। જો કોઈ સંખ્યા ભાગાકારમાં હોય એને બરાબર ચિહ્નની બીજી બાજુ લઈ જશું તો એ ગુણાકારમાં જાય। એ જ રીતે આપણે આ 10 ને આ 10 y ના ભાગાકારમાં છે એને બરાબર ચિહ્નની આ બાજુ લઈ જશું તો એ સંખ્યા 12 સાથે ગુણાકારમાં જશે એટલે કે 12 × 10 છેદમાં 10 બરાબર y। અહીંયા ઉપર નીચે 10 10 છે એ બંને સંખ્યાઓ ઉડી જશે આપણી તો 12 બરાબર y એટલે કે y ની કિંમત આપણને 12 મળશે। તો મિત્રો આપણે આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચેના સમીકરણ માટે x ની કિંમત આપણે શોધવાના છીએ। પહેલી જે રકમ છે 3x - 5 બરાબર 3 + x। આની અંદર આપણે પહેલા જે ચલ વાળા પદો અહીંયા આપણો ચલ x છે તો એટલે કે xx વાળા પદોને એક બાજુ રાખશું અને જે સંખ્યાઓ છે એને એક બાજુ લઈ જઈએ। તો અહીંયા ધ્યાનથી આપણે જોશું તો આ 3x અહીંયા આપેલા છે આ બાજુનું જે આ x છે એને આપણે આ બાજુ લાવીએ છીએ। જો આ x ને બરાબર ચિહ્નની બીજી તરફ લઈ જશું તો આ તરફ આ ધન છે આ તરફ આવશે એટલે કે માઈનસ થઈ જશે એટલે કે -x। એ જ રીતે હવે આ 5 ને આપણે આ બાજુ લઈ જઈએ અહીંયા 3 તો છે જ 5 ને આ બાજુ લઈ જશું તો 5 આ બાજુ ઋણ છે આ બાજુ આવશે એટલે કે ધન થશે એટલે કે +5। હવે 3x માંથી આપણે 1x એટલે કે આ x ની આગળ કોઈ સંખ્યા નથી એટલે આપણે એને 1 લેશું એટલે કે 3x માંથી 1x બાદ થશે એટલે આપણો જવાબ આવશે 2x અને 3 + 5 એટલે કે આપણો જવાબ આવ્યો 8। હવે આ બે જે છે એને 2 અને x વચ્ચે કોઈ નિશાની નથી એટલે આપણે ગુણાકારની નિશાની માનીશું। એટલે કે જો કોઈ સંખ્યા ગુણાકારમાં હોય અને એને જો આપણે બરાબર ચિહ્નની બીજી તરફ લઈ જઈએ તો એ સંખ્યા ભાગાકારમાં જશે એટલે કે આપણો આ જે 2 છે 2 ને આ બાજુ લાવશું તો એ 8 ના ભાગાકારમાં જશે એટલે કે ધેરફોર માટે x બરાબર 8/2 અને છેદ ઉડાડીએ તો 8 ના ભાગ પાડશું તો 4 × 2 8 2 2 ઉડી જશે આપણા તો x બરાબર આપણો જવાબ આવશે 4। પ્રશ્ન નંબર 2 એનો બીજો દાખલો x/3 + 5/9 બરાબર 2x/3 આપેલા છે।
આપણે નિયમ પ્રમાણે આગળ વધીએ કે જે ચલ વાળા પદો છે એટલે કે x વાળા પદોને પાસે લખીએ છીએ આપણે. તો અહીંયા જોશું અહીંયા 2x આપેલા છે અને અહીંયા x ભાગ્યા 3 આપેલા છે. તો આ સંખ્યા મોટી છે તો નાની સંખ્યાને આ બાજુ લઈ જઈએ. તો x ભાગ્યા 3 ને આપણે આ બાજુ લઈ જઈશું. તો આ બાજુ શું વધશે? તો 5/9 આપણા વધશે. અહીંયા 2x ભાગ્યા 3 એ પહેલેથી ત્યાં છે જ. હવે આ x ભાગ્યા 3 એ આ બાજુ આવશે. તો આ બાજુ જે છે x ભાગ્યા 3 એ ધન છે, એને બરાબર ચિહ્નની બીજી તરફ લઈ જઈએ તો ઋણ થશે, એટલે કે -x ભાગ્યા 3. અહીંયા આ રકમ એમના એમ એટલે કે 5/9 તો આપેલા જ છે આપણને. અહીંયા 3 એટલે કે બંનેના છેદ સરખા થાય છે તો એને આપણે નીચે 3 એક વખત લખી દેશું અને ઉપરની જે સંખ્યા છે એની બાદબાકી કરીએ તો 2x - x. હવે 5/9, 2x માંથી 1x બાદ થાય તો આપણો જવાબ આવશે x ભાગ્યા 3. હવે આપણે આગળના દાખલામાં જોયું એ રીતે કે જો સંખ્યા ભાગાકારમાં હોય તો એને બરાબર ચિહ્નની બીજી બાજુ લઈ જતા એ ગુણાકારમાં જશે. એટલે કે આ જે 3 છે 3 ને આ બાજુ લઈ જઈએ તો એ સંખ્યા 5 સાથે ગુણાકારમાં જશે. એટલે કે 5 × 3 ભાગ્યા 9 બરાબર આ બાજુ આપણા x વધશે. અહીંયા 9 ના ભાગ પાડી દઈએ તો 5 × 3 અને 9 ના ભાગ પાડીએ તો 3 × 3 બરાબર x. અહીંયા 3 ઉપર નીચે સરખા થાય છે એટલે કે એ ઉડી જશે. એટલે કે 5/3 બરાબર x. એટલે કે આપણી જે x છે x ની કિંમત 5/3 મળશે. મિત્રો, પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નના યોગ્ય જવાબ આપો. એમાં પહેલો જે દાખલો છે કે a અને b પૂર્ણાંક સંખ્યા હોય તો a + b બરાબર b + a કયો ગુણધર્મ દર્શાવે છે? તો મિત્રો, આ જે ગુણધર્મ છે આને આપણે ક્રમનો ગુણધર્મ તરીકે ઓળખશું. તો આમાં સીધો જવાબ લખશું આપણે ક્રમનો ગુણધર્મ. બીજા નંબરનો જે દાખલો છે કે 8/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. આપણે જાણીએ છીએ કે મિત્રો કોઈ પણ બે સંખ્યાઓનો ગુણાકાર 1 આવે તો એ સંખ્યાઓ એકબીજાને વ્યસ્ત સંખ્યાઓ હશે. તો વ્યસ્ત સંખ્યાના નિયમ પ્રમાણે જો આનો જે છેદ છે એને આપણે અંશમાં લખીએ અને આનો અંશ જે છે એ છેદમાં લખીએ તો 5 અને 5 ઉડી જશે અને 8 ને 8 ઉડી જશે અને આપણો જવાબ આવશે 1. તો આ ગુણધર્મ જે છે એ વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ છે. એટલે કે આમાં આપણો જે જવાબ આવશે એ જવાબ 5/8 આવશે. હવે મિત્રો, અહીંયા ત્રીજો જે દાખલો આપેલો છે કે સમય સંખ્યા માટે બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તો તે ઉદાહરણ આપીને આપણે સમજાવવાનું છે. મિત્રો, આનો સમય સંખ્યાઓના ગુણધર્મનો તમામ પ્રકારના ગુણધર્મનો વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરેલા છે. તો એક વખત એ બધા વિડીયો ધ્યાન જોશો તો તમને દરેક સંખ્યાઓના ગુણધર્મનો ખ્યાલ આવી જશે. છતાં પણ આપણે અહીંયા એક દાખલો લઈ લઈએ કે માની લઈએ કે 3 સંખ્યાઓ લઈએ છીએ આપણે 2/5, 3/5 અને 7/5. જૂથના ગુણધર્મના જે નિયમ છે એ નિયમ છે કે a - b - c. એટલે કે પહેલા b અને c નું જૂથ બનાવીએ અને એના પછી બીજી બાજુ કે a - b - c. એટલે કે બંનેના અલગ અલગ જૂથ, પહેલા b અને c નું જૂથ બનાવીએ અને અહીંયા a અને b નું જૂથ બનાવીએ. પહેલા આ બાજુની એટલે કે ડાબી બાજુની ગણતરી કરીએ આપણે. તો a બરાબર 2/5 લઈએ છીએ આપણે ઓછા b ની કિંમત 3/5 - 7/5. અહીંયા આપણે જોશું કે આપણે b અને c નું જૂથ બનાવી છે એટલે કે 2/5 ઓછા પહેલા કૌંસની પ્રક્રિયા પહેલા કરીએ આપણે તો 5 અને 5 બંનેના છેદ સરખા છે તો અહીંયા 5 આવશે 3 ઓછા 7 એટલે કે 2/5 ઓછા 7 માંથી 3 બાદ થશે અને મોટાની નિશાની પ્રમાણે અહીંયા જવાબ આવશે આપણો -4/5.
2/5 કૌંસ છોડશું આપણે તો આ માઇનસ 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 પ્લસ આવશે 4/5 એટલે કે નીચે આપણા 5 સમછેદી છે એટલે 5 આવશે અને ઉપર 2 + 4 એટલે કે 2 અને 4 નો સરવાળો 6/5 એટલે કે ડાબી તરફનો જે જવાબ જોઈએ આપણે એ જવાબ આવશે આપણો 6/5. હવે આ બીજી બાજુ જૂથનો ગુણધર્મ બીજી બાજુ એટલે કે જમણી બાજુનો જવાબની આપણે ગણતરી કરીએ તો જવાબ બરાબર એની કિંમત 2/5, બી ની કિંમત 3/5 અને સી ની કિંમત 7/5. પહેલા આપણે કૌંસની પ્રક્રિયા કરીએ તો કૌંસની અંદર 5 5 બંનેના છેદ સરખા છે એટલે 5 આવશે 2 - 3 7/5 આપેલા છે આપણને 3 માંથી 2 જશે એટલે કે આપણો જવાબ આવશે -1/5 અહીંયા -7/5 કૌંસ છોડીએ તો -1/5 -7/5 જોશું અહીંયા બંનેના છેદ સરખા આવ્યા તો 5 ના 5 ઉપર -1 અને -7 બંને સંખ્યાઓ ઋણ છે એટલે બંનેનો સરવાળો કરીશું આપણે અને નિશાની જે છે એ ઋણ સંખ્યા આવશે એટલે કે -7 અને 1 નો સરવાળો એટલે કે 8 આવ્યા અને 5 એટલે મિત્રો અહીંયા જોશું કે ડાબી બાજુનો જે જવાબ આવે છે એ 6/5 આવે છે અને જમણી બાજુનો જે જવાબ હશે એ -8/5 આવે છે એટલે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ આપણને સરખી મળતી નથી તો ડાબા અને જબા બંને સરખા નથી એટલે કે સમય સંખ્યાઓ બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. મિત્રો પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો. એમાં પહેલો દાખલો જે છે કે 8/5 અને 7/3 વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખવાની છે. આપણે સૌથી પહેલા તો આપણે આ સંખ્યાઓને આપણે લસા લેશું તો 8/5 આપેલા છે અને 7/3 એટલે કે 5 અને 3 નો લસા લઈએ તો 5 અને 3 નો લસા પેલા 5 ભાગ ચલાવીએ તો 5 × 5 3 ના 3 પછી 3 ભાગ ચાલશે તો અહીંયા 1 તો છે જ અને અહીંયા 1 આ બંનેનો ગુણાકાર કરશું તો 5 × 3 એટલે કે આપણો જવાબ આવશે 15 એટલે કે લસા જે આવશે એ 15 આવ્યો. તો આ બંને સંખ્યાઓને આપણે સમછેદી એટલે કે બંનેના છેદ સરખા કરીએ તો 8/5 આપેલા છે અને આ સંખ્યા જે છે એ 7/3 આપેલી છે. અહીંયા આપણો લસા 15 આવે છે તો અહીંયા નીચે છેદમાં જોશું આપણે તો 5 ને 3 વડે ગુણશું તો 15 થશે. તો અહીંયા 5 ને 3 વડે નીચે ગુણીએ અને એ જ રીતે આપણે ઉપર પણ ગુણવા પડે તો આપણી આ જે સંખ્યા બની 8 × 3 એટલે કે 24 અને 5 × 3 એટલે કે 15. એ જ રીતે અહીંયા જોઈએ આપણે તો નીચે 3 આપેલા છે તો 3 ને આપણે 5 વડે ગુણશું એટલે 15 જવાબ આવશે તો 3 × 5 15 અને 7 × 5 એટલે કે આનો ગુણાકાર કરીએ તો 7 × 5 એટલે કે અહીંયા 35 અને 3 × 5 એટલે કે આનો જવાબ આવશે આપણો 15. હવે બંને સંખ્યાઓ આપણને મળી ગઈ કે 24/15 અને 35/15. હવે મિત્રો આમાં જોશું તો જે 24/15 જે છે આ સંખ્યા આપણી નાની સંખ્યા છે. આ સંખ્યા જે થશે એ આપણી સંખ્યા મોટી સંખ્યા થશે. હવે સંખ્યા રેખાની વાત કરીએ તો સંખ્યા રેખા ઉપર નાની સંખ્યા જે છે એ નાની સંખ્યા હંમેશા ડાબી તરફ હોય અને મોટી સંખ્યા જે છે એ હંમેશા જમણી તરફ હોય. તો 35/15 જે છે એને આપણે જમણી તરફ લખી દઈએ અને નાની સંખ્યા એટલે કે 24/15 જે છે એને આપણે ડાબી તરફ લખીએ. હવે જમણી તરફથી ડાબી તરફ આવીએ એટલે કે સંખ્યાઓ નાની થતી જાય તો આપણે નાની સંખ્યાઓ લખશું. ચલો અહીંયા 35/15 આપેલા છે એના પછીની સંખ્યા કઈ આવશે તો 34/15 પછી 33/15 32/15 31/15 30/15 29/15 28/15 એમ 27/15 26/15 અને 25/15 સુધીની સંખ્યાઓ લખી શકીએ. હવે આટલી જે સંખ્યાઓ લખી એમાંથી આપણે કોઈ પણ 3 સંખ્યા પસંદ કરી લઈએ તો હું 3 સંખ્યાઓ પસંદ કરું છું. એક તો 30/15, બીજા નંબરે 32/15 લઈ લઉં,
અને પછી 33 ભાગ્યા 15. આ ત્રણ જે સંખ્યાઓ લીધી એ 8 ભાગ્યા 5 અને 7 ભાગ્યા 3 વચ્ચે આવતી આ ત્રણ સમય સંખ્યાઓ આપણે લખી શકીએ. વધારાની પણ સંખ્યા આપણે લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 4 એનો જે બીજો દાખલો છે મિત્રો એ -2 ભાગ્યા 3 અને -1 ભાગ્યા 3 વચ્ચેની બે સમય સંખ્યાઓ લખવાની છે. અહીંયા આપણને બે સમય સંખ્યાઓ માંગી છે. તો સંખ્યા રેખાની વાત કરીએ તો સંખ્યા રેખા આપણે દોરીએ તો સંખ્યા રેખા પ્રમાણે -1 ભાગ્યા 3 એટલે કે બંને સંખ્યાઓ સમછેદી છે, બંનેના છેદ સરખા છે, એટલે કે -1 જે છે એ સંખ્યા રેખા પર જમણી તરફ આવે અને -2 જે છે એ સંખ્યા રેખા પર ડાબી તરફ આવે. હવે આમ તો વધારાની સંખ્યા લેવા સમય સંખ્યાઓ શોધવા માટે આપણે આને ઉપર નીચે કોઈ પણ સંખ્યા વડે ગુણવી પડે, પરંતુ સરળ રીતે છે કે આપણે બંનેને 10 વડે ગુણીએ. તો 10 વડે ગુણવા માટે ઉપર 1 0 મૂકશું અને નીચે 1 0 મૂકશું. એ જ રીતે આ બાજુ પણ 1 0 ઉપર અને 1 0 નીચે. એટલે હવે સંખ્યા બની ગઈ આપણી 10 ભાગ્યા 30 અને અહીંયા 20 ભાગ્યા 30. હવે આના વચ્ચેની સંખ્યા લખીએ આપણે તો -11 ભાગ્યા 30, -12 ભાગ્યા 30, -13 ભાગ્યા 30, એમ -17 ભાગ્યા 30, -18 ભાગ્યા 30 અને -19 ભાગ્યા 30 સુધીની સંખ્યાઓ લખી શકીએ. આપણે આમાંથી માત્ર બે સંખ્યાઓની જરૂર છે, તો તમે કોઈ પણ બે સંખ્યાઓ, દાખલા તરીકે -12 ભાગ્યા 30, -14 ભાગ્યા 30, હું આ બે સંખ્યાઓ લઉં છું તો -12 ભાગ્યા 30 અને -14 ભાગ્યા 30 તમે લઈ શકો. પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો. રમેશ અને મહેશની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. તો રમેશ અને મહેશની ઉંમરનો ગુણોત્તર અહીંયા આપણને આપેલું છે 5:7. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે. તો તેમની હાલની ઉંમર આપણે શોધવાની છે. તો એમની ઉંમર દાખલા રમેશ અહીંયા લખી લઈએ આપણે, મહેશ એમની ઉંમરનો ગુણોત્તર 5:7 એટલે કે રમેશની ઉંમર થશે આપણી 5x અને મહેશની ઉંમર થશે 7x. 4 વર્ષ પછીની વાત છે. તો 4 વર્ષ પછી રમેશની ઉંમર 5x માં 4 વર્ષ ઉમેરાશે એટલે કે 5x + 4 થશે અને એ જ રીતે મહેશની ઉંમર 7x + 4 થશે. અને આ બંનેનો ગુણોત્તર એટલે કે સાદા અર્થમાં વાત કરું તો ગુણોત્તરનો અર્થ થાય ભાગાકાર, એટલે કે 5x + 4 છેદમાં 7x + 4. આમની ઉંમરનો ગુણોત્તર 3:4 એટલે કે 3/4 વર્ષ થશે. હવે ચોકડી ગુણાકારની રીત એટલે કે 4 નો આ અહીંયા ગુણાકાર થશે 5x + 4 સાથે અને 7x + 4 નો 3 સાથે ગુણાકાર કરીએ એટલે કે 4 ગુણ્યા ગુણાકાર માટે આપણે કૌંસમાં લખશું 5x + 4 બરાબર 3 કૌંસમાં 7x + 4. 4 નો 5x સાથે ગુણાકાર એટલે કે 20x આવશે અને 4 નો 4 સાથે ગુણાકાર એટલે કે આપણો જવાબ આવશે અહીંયા 16. આ બાજુ જોઈએ 3 નો 7x સાથે ગુણાકાર એટલે કે 21x અને 3 નો 4 સાથે ગુણાકાર એટલે કે 12. હવે આ રકમની અંદર xx વાળા પદો આપણે ભેગા કરીએ તો અહીંયા જોશું કે 20x જે છે એ નાના છે અને 21x મોટા છે. તો આપણે 20x ને આ બાજુ લઈ જશું અને 12 ને આપણે આ બાજુ લાવીશું એટલે કે અહીંયા 16 વધશે એટલે કે 16 અને 12 જે છે એ જમણી તરફથી ડાબી તરફ આવ્યા એટલે કે -12 અને 20x આ બાજુ ગયા એટલે કે -20x એટલે કે 16 માંથી 12 બાદ થાય એટલે આપણો જવાબ આવશે 4 અને 21x માંથી 20x જવાબ બાદ થશે એટલે આપણો જવાબ આવશે x એટલે કે x ની કિંમત જે છે એ આપણો જવાબ આવશે 4. હવે x ની કિંમત જોઈએ તો રમેશની ઉંમર કેટલી હતી તો 5x હતી. તો રમેશ એની ઉંમર 5x એટલે x ની જગ્યાએ જો આપણે 4 મૂકીએ એટલે કે 5 ગુણ્યા 4 એટલે કે 20 વર્ષ એટલે કે રમેશની ઉંમર 20 વર્ષ થશે. અને એ જ રીતે મહેશની વાત કરીએ તો મહેશની ઉંમર 7x છે એટલે કે 7x એટલે કે 7 ગુણ્યા 4 એટલે કે 28 વર્ષ આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 5 નો બીજો દાખલો કે 9 ના 3 ક્રમિક ગુણિતોનો સરવાળો 81 હોય તો આ ગુણિતો શોધવાના છે આપણે.
મિત્રો અહીંયા 9ના ગુણિતોની વાત છે. તો 9ના ગુણિતો એટલે કે 9નો ઘડિયો આપણે વિચારીએ તો 9, 9 દુ 18, 9 તેરી 27, એટલે કે એમાં 9 9 ઉમેરાઈ જાય છે. તો માની લઈએ કે 9ના ગુણિતોમાં પહેલું આપણે ગુણિત લઈએ x, તો બીજો ગુણિત કયો હશે તો x વત્તા 9 હશે, અને ત્રીજો ગુણિત x વત્તા 9 એટલે કે 9 ઉમેરાશે, એટલે કે આ ગુણિત જે હશે એ x વત્તા 18 હશે. 9 વત્તા 9 18 થયા. તો આ 3 એ 3નો સરવાળો 81 થાય છે. તો 3 એ 3નો સરવાળો કરીએ તો x વત્તા x વત્તા 9 વત્તા x વત્તા 18 બરાબર 81. અહીંયા જોશું આપણે 1, 2 અને 3 x આપેલા છે. તો 3 એ 3નો સરવાળો 3x થશે. 9 વત્તા 18 એટલે કે 27 બરાબર 81. હવે આ 27 જે છે એને બરાબર ચિહ્નની આ બાજુ લાવીએ તો 3x બરાબર 81. 27 અહીંયા ધન છે, આ બાજુ આવશે એટલે કે ઋણ થશે, એટલે કે ઓછા 27. 81 માંથી 27 બાદ કરશું આપણે તો આપણો જવાબ આવશે 54. 3 અને x વચ્ચે ગુણાકાર છે, એટલે કે જો 3 ને આપણે આ બાજુ લાવશું તો 3 જે છે એ 54 ના ભાગાકારમાં જશે. તો x બરાબર 54 ના છેદમાં 3. 54 ના છેદ ઉડાડીએ તો 18 ગુણ્યા 3 એટલે 18 તેરી 54 થાય. 3 3 ઉડી ગયા, એટલે કે આપણું જે x છે x ની કિંમત x બરાબર આપણો જવાબ આવશે 18. 3 ગુણિતોની વાત હતી. તો x વત્તા 9 અને x વત્તા 18 આ આપણા 3 ગુણિતો હતા. તો પહેલો ગુણિત લઈએ x, બીજો ગુણિત છે x વત્તા 9 અને ત્રીજો ગુણિત છે x વત્તા 18. x ની કિંમત 18 છે તો પહેલા 18 ના 18 મૂકી દઈએ. બીજો ગુણિત એટલે કે x ની જગ્યાએ 18 મૂકીએ તો 18 વત્તા 9 એટલે કે 27, અને ત્રીજા નંબરે x ની જગ્યાએ 18 વત્તા 18 એટલે કે 36. અને મિત્રો આ 3 એ 3નો સરવાળો કરશો તો આપણો જવાબ 18 વત્તા 27 વત્તા 36 એટલે કે આપણો જવાબ 81 આવશે. એટલે કે 9ના 3 ગુણિતો કયા થશે? 18, 27 અને 36. અહીંયા મિત્રો એકમ કસોટીનું સોલ્યુશન આપણે પૂરું કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને મારા જે આગળના ધોરણ 8ના સમય સંખ્યાઓના પાઠના જે વિડીયો છે એ ધ્યાનથી જોશો તો તમને બીજી બધી સમજ પડી જશે.